દ્વારકા જિલ્લામાં 21 ટાપુઓ પર જવા માટે તંત્ર દ્વારા પ્રતિબંધ, સુરક્ષા વધારવા પગલાં લેવામાં આવ્યા. દ્વારકા જિલ્લામાં સુરક્ષા વધારવાના પગલાં લેવામાં આવ્યા છે, જેમાં 21 ટાપુઓ પર જવા માટે તંત્ર દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પગલાંઓનો ઉદ્દેશ્ય તટવર્તી વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવાનો છે. આ ઉપરાંત ગેરકાયદે માછીમારી કરતી બોટો સામે કાર્યવાહી કરવામાં આવી છે. સરકારના નિયમોનું પાલન કર્યા વગર માછીમારી કરતી અનેક બોટો ઝડપાઈ છે અને 20 બોટો પર પોલીસે ગુના નોંધ્યા છે. આ પગલાંનો દ્વારકા જિલ્લાના તટવર્તી વિસ્તારમાં સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે. સ્થાનિક તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તટવર્તી વિસ્તારમાં સતત પેટ્રોલિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. માછીમારો અને સ્થાનિક નાગરિકોને સરકારના નિયમોનું પાલન કરવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તંત્રને કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ પગલાંઓ દ્વારકા જિલ્લાના તટવર્તી વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા જાળવવા માટે મહત્વપૂર્ણ છે. સ્થાનિક તંત્ર અને સુરક્ષા એજન્સીઓ દ્વારા તટવર્તી વિસ્તારમાં ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.